टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ओम नमः शिवाय। श्री गणेशाय नमः। श्री महामहेश्वराभ्यां नमः। पूर्वादरे प्रज्वलिका निधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि। श्रीवैद्यनाथं तमहं नमामि। हर हर महादेव। आओ न्यूज़ कैपिटल चैनल माध्यम थी परम पवित्र श्रावण मास में भगवान शिव भक्ति अनन्य भगवान नो महिमा भगवान ने कथा ने खूब प्रेम दी श्रवण करिए। भगवान श्री हरि भगवान शिव कथा में આપણે ચર્ચા કરી। સમગ્ર બ્રહ્માંડ ની અંદર સંસાર ની રચનારો મારો મહાદેવ। આ સંસાર ની રચના जगत ની सृष्टि स्थिति उत्पत्ति અને સમગ્ર સંસાર ને જન્મ મૃત્યુના ભયમાંથી મુક્ત કરનારો મહાદેવ। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતાં कर्म बंधने। मारा महादेव संसार ने भगवाने वचन आप्યું છે કે જન્મ મૃત્યુ ભય જરા આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરનાર મારો મહાદેવ છે। દુઃખના સાગરમાં મગ્ન બનેલો जीवना उद्धार करनारो मारो महादेव छे। अने एवा महादेव जયારે सृष्टि रचना करी ब्रह्मा विष्णु देवों ने आज्ञा करी सृष्टि नी रचना करो। ब्रह्मा जी कहे छे हे भगवान शिव आज्ञा थी सृष्टि रचना नु कार्य ब्रह्मा जी शुरुआत करी છે। प्रथम 5 परस्पर सम्मिश्रण करी एमनाथी स्थूल आकाश वायु अग्नि जल पृथ्वी અને સૃષ્ટિને બનાવી। संसार में पर्वत समुद्र वृक्ष निर्माण थया रचना करी। ब्रह्मा जी कहे छे कि त्यार पछी भगवान श्याम सदाशिव नु स्मरण करी परमात्मा में चरणों में ध्यान धरी अने आ संसार ना જે સૃષ્ટિની રચના કરી એમના બંને નેત્રની અંદરથી મરીચી
હૃદયથી ભૃગુને, પોતાના મસ્તકથી અંગીરાને, વ્યાન વાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાન વાયુથી પુલસ્તને, સમાન વાયુથી વશિષ્ઠને, અપાન વાયુથી ક્રતુને, બંને કર્ણમાંથી અત્રિને, પ્રાણથી દક્ષને અને ખોળામાંથી તમને, છાયાથી કંદર્પ મુનિએ સમગ્ર સંસાર સંકલ્પથી ધર્મને ઉત્પન્ન કર્યા છે. ધર્મ ઉત્પન્ન થયા, સંસારના પ્રણેતા ભગવાન શિવ, અંતર્યામી ભગવાન મારો મહાદેવ, ભગવાન શિવ પ્રગટ થયા છે. ભગવાન શિવ કૃપાથી બ્રહ્માજી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો અને એના બે ભાગ બન્યા છે. એમાંથી એક ભાગ સ્ત્રી અને એક ભાગ પુરુષ. અડધાથી સ્ત્રી અડધાથી પુરુષ. સ્વયંભૂ મનુ જેનું નામ છે, અને સ્ત્રી જેનું નામ સતરૂપા તપસ્વીની. બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, પરમ પિતા ભગવાન મહાદેવની આજ્ઞા થઈ કે આ સંસારની અંદર મૈથુની સૃષ્ટિની રચના કરો. મૈથુની સૃષ્ટિ એટલે જીવસ્ય જીવાહા, એક જીવ હોય તો બીજો જીવ ઉત્પન્ન બને, એનું નામ મૈથુની સૃષ્ટિ. અનંત જીવોની સૃષ્ટિની રચના અને મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન ની રચનાની મારા ભગવાનનો આદેશ થયો છે. મનુ મહારાજ અને શત્રુપાજી એમને બે પુત્ર, એક પ્રિયવ્રત અને બીજો ઉતાનપાદ. બે પુત્ર અને 3 કન્યાના જન્મ થયા. 3 કન્યા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 કન્યાના જન્મ થયા. 3 કન્યાઓને ઋષિઓ સાથે, આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, એમાં આકૃતિના વિવાહ ઋષિ રુચિ સાથે કર્યા. દેવહૂતિના કંદર્પ સાથે અને પ્રસૂતિ એના પ્રજાપતિ દક્ષ સાથે. પરંપરાથી આ જગતમાં સંસારની અંદર આ સંસારને મૈથુની સૃષ્ટિ અને આ સ્ત્રી અને પુરુષના જોડકાથી આ સંસારની ઘટમાળ આગળ ચાલે. સંસાર આ કલ્પ ભેદ છે. અસંખ્ય જીવોની ઉત્પત્તિ રુચિથી, આકૃતના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા, આ સ્ત્રી પુરુષ નું જોડકું ઉત્પન્ન થયું. યજ્ઞ દક્ષિણાથી 12 પુત્ર થયા. કંદર્પ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ ના જન્મ થયા. એમાંથી શ્રદ્ધા ત્યાંથી લઈ 13 કન્યાઓ નો વિવાહ દક્ષે ધર્મ સાથે કર્યા. જે ધર્મની જે પત્નીઓ, એમાં શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, દૃષ્ટિ, પૃષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. એક કન્યાઓ
બીજી પિતરોને અર્પણ કરી ભગવાન દેવાધિદેવ મહાદેવ અંબિકાપતિ મહાદેવજી ની આજ્ઞાથી આ સંસારની અંદર પૂર્વક્રમ અનુસાર સંસારની રચના થવા લાગી. ભગવાન શિવ આજ્ઞાથી ભગવાન રુદ્રદેવ પ્રગટ થયા છે. દક્ષની એક પુત્રી જેનું નામ સતી. સતી એ સ્વયં જગદંબાનું અવતાર. માં ભગવતી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. એવી માં ભગવતી આદિ શક્તિ યોગ માયા જગદંબા સ્વયં માં સતી જેને આ સંસારની રચનામાં ભગવાન શિવ સાથે શક્તિ જોડાયેલી છે. સંસારમાં બધું જ હોય પણ જો શક્તિ ન હોય તો પણ સંસાર ન ચાલે. આ શરીરમાં પણ એવું છે. આ શરીરમાં બધું જ હોય પણ શરીરમાં જો શક્તિ ન હોય તો આ શરીરનું કોઈ કામ નથી. તો એ શક્તિ કઈ આ સંસારમાં જળ સ્થળ જળ અચર અચરમાં જે વ્યાપેલી છે, જેની મોહ માયાથી આ સંસાર ચાલે છે, ચરાચર જગત જેની આરાધના કરે છે. માં ભગવતી એને કોઈ અંબા કહે, કોઈ જગદંબા કહે, કોઈ કાલિકા કહે, કોઈ ચંડિકા કહે, કોઈ ચામુંડા કહે, કોઈ દુર્ગા કહે, કોઈ ભગવતી કહે, કોઈ કામાખ્યા કહે. કેટલા અનંત જગદંબાના નામ છે. ના ગુણ કર્મ ભગવાન શિવ સાથે સ્વયં બિરાજમાન માં ભગવતી ના પ્રાદુર્ભાવથી ભગવાન શિવને અર્પણ કર્યા છે. શિવપુરાણમાં માં સતી રુદ્ર સંહિતા સતીખંડની અંદર સતી ચરિત્ર કથામાં સતીખંડ કથામાં માં જગદંબા જગતની જે ઉત્પત્તિ બતાવી. માં ભગવતી મહાદેવને ભગવાન શિવ ચરાચર જગતનો સ્વામી બ્રહ્માંડમાં અણુ અણુની અંદર જેનો વાસ ભગવાન શિવ અને સતી દક્ષની પુત્રી દક્ષ મહારાજની પુત્રી શિવ કથામાં કથા છે. ભગવાન શિવ કે જેના ગળામાં સર્પોની માળા છે, મસ્તક પર ચંદ્રમા બિરાજમાન છે, ભગવાન ભસ્મને ધારણ કરે છે, એવો આ સંસારનો સ્વામી અને ભગવાન શિવજી માં સતી અને શિવ કૈલાસ પર્વતની પર ભગવાન શિવ સમાધિમાં છે. દક્ષરાજ યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર દરેક દેવોને આમંત્રણ દીધા છે. દક્ષના જમાઈ એટલે મહાદેવજી દરેક દેવોને આમંત્રણ આપ્યા, ભગવાન શિવજીને આમંત્રણ નહીં.
દેવતાઓના વિમાન એક પછી એક કૈલાસ પર્વતની ઉપરથી દક્ષ મહારાજને ત્યાં યજ્ઞમાં જવા પ્રસ્થાન થયા છે. કૈલાસ પર્વતની ઉપરથી વિમાન નીકળે. ભગવાન શિવ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે. દેવી સતી ભગવાન શિવજીને પૂછે છે કે પ્રભુ મહાદેવ દેવ સ્વામી, આ બધા દેવતાઓ ના વિમાનો કઈ દિશા તરફ પ્રયાણ કર્યા છે? ત્યારે મારો મહાદેવજી કઈ બોલ્યા નથી. એક વાર પૂછ્યું, બે વાર પૂછ્યું, ત્રીજી વાર સતી મહાદેવજીને પૂછે છે. ત્યારે મહાદેવજીને એમ થયું કે જો હું દેવીને કહીશ કે દેવી તમારા પિતાજીના ત્યાં યજ્ઞ છે અને યજ્ઞની અંદર આ બધા દેવતાઓ જઈ રહ્યા છે, આપણને આમંત્રણ નથી, દેવીને કદાચ માઠું લાગશે, ખરાબ લાગશે. સંસારની અંદર ભગવાન શિવ દક્ષના જમાઈ થાય. જમાઈ માટે એમ કીધું છે કે જ્યાં માતા દશમગ્રહ, જમાઈ સારો હોય તો ઉત્તમ, પણ જમાઈ જેવો ભગવાન જેવો, શિવ જેવો, મહાદેવ જેવો બીજો જમાઈ હોય તો એને કેટલું પણ ખરાબ લાગી જાય, ખોટું લાગી જાય, કેટલા ન બોલવાના બોલ એ દેવીને કહે, પણ નહીં, મારો મહાદેવ એક પણ શબ્દ બોલ્યા નથી. એ એવો જમાઈ, એક પણ શબ્દ મારો મહાદેવ. અને જ્યારે સતીએ પૂછ્યું કે પ્રભુ, ત્યારે દેવીને કીધું કે દેવી આપના પિતાશ્રી દક્ષ મહારાજ યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર આ બધા દેવતાઓ જઈ રહ્યા છે. ત્યારે દેવીએ પ્રશ્ન કર્યો કે મહાદેવ સ્વામી પ્રભુ આપણને આમંત્રણ નહીં? ત્યારે મારો મહાદેવ દેવીને કહે છે કે દેવી કદાચ ભૂલમાં ભૂલાઈ ગયું હશે, પણ યજ્ઞમાં આમંત્રણ વિના જવું કેવી રીતે જવાય? પણ એક દીકરી બોલે બાપ આજે મારા પિતાના ત્યાં યજ્ઞ હોય અને મારી બધી જ બહેનો આવી હોય, પરિવાર આવ્યો હોય, આજે મળવાનું થાય, પ્રભુ મને આજ્ઞા કરો તો હું આ યજ્ઞમાં જાઉં. હવે મહાદેવને ખબર હતી કે દેવી યજ્ઞમાં જાય છે તો યજ્ઞમાંથી ફરી પાછા નહીં. દક્ષ મહારાજ યજ્ઞ કરો, યજ્ઞની અંદર ભગવાન શિવજીનું સ્થાન નહીં. સંસારમાં કોઈ પણ યજ્ઞ હોય એ યજ્ઞની અંદર જો મારા મહાદેવનું સ્થાન ન હોય, મારા મહાદેવ સિવાય યજ્ઞ ક્યારેય પૂર્ણ થતો નથી. મહાદેવ અને યજ્ઞ પણ સંસારમાં યજ્ઞના પણ 3 પ્રકાર બતાવ્યા, સાત્વિક, રાજસિક અને તામસિક. કોઈને બતાવવા માટે જો યજ્ઞ કરવાનો હોય, કોઈનું ખરાબ કરવા માટે યજ્ઞ કરવાનો હોય, અભિમાન માટે યજ્ઞ કરવાનો હોય, આ એવો યજ્ઞ. એક શિવ અપમાન માટેનો આ યજ્ઞ કે કેમ કરીને મહાદેવનું અપમાન થાય. સંસારમાં સાહેબ મારા મહાદેવનું અપમાન, જે દેવાદિદેવ છે, દેવોનો પણ દેવ છે,
આ સંસારની રચનારો છે, આ સંસારની અંદર જેને સ્વયં પ્રાણ પૂર્યો છે એવો મારો મહાદેવ. અને એવા મહાદેવ માટે મહાદેવને અભિમાન વશ બનેલા દક્ષરાજ યજ્ઞમાં શિવજીને આમંત્રણ નહીં અને આવો યજ્ઞ માં સતી યજ્ઞમાં જવા માટે આજ્ઞા લીધી છે. મહાદેવને ખબર હતી કે દેવી ક્યારે પાછા ફરશે, એટલે મારો મહાદેવ આજે દેવીને સોળે શણગાર સજાવે છે. નિત નિત નવા લાડ દેવીને લડાવે છે. અને એક ભજનમાં કહ્યું છે, જ્યારે મારો મહાદેવ પૂછે કે દેવી તમે ક્યારે પાછા ફરશો, ત્યારે દેવી જવાબ આપે છે, આ જેટલા પીપળના પાનમાં દેવજી, આ જેટલા પીપળના પાન રે, અમે એટલા રે દાડે રે પાછા આવશું, એ અમે એટલા દાડે રે પાછા આવશું, અમે એટલા રે દાડે રે પાછા આવશું. રથ કર્યા તૈયાર મહાદેવજી, રથ કર્યા તૈયાર રે, દેવીને પિયર જવાના ગણા કોડજો, દેવીને પિયર જવાના ગણા કોડજો. લીધો માળીડાનો, લીધો માળીડાનો વેશ મહાદેવજી, લીધો માળીડાનો વેશ જો, દેવીને પિયર જવાના ગણા કોડજો, દેવીને પિયર જવાના ગણા કોડજો. લીધો માળીડાનો વેશ મહાદેવજી, લીધો માળીડાનો વેશ જો, દેવીને પિયર જવાના ગણા કોડજો, દેવીને પિયર જવાના ગણા કોડજો. લીધો માળીડાનો વેશ. આજ મારો મહાદેવ માળી બન્યા, વન માળી બન્યા, દેવીને નિત નિત લાડ લડાવે. ભગવાન શિવ મહાદેવને ખબર છે કે હવે આ દેવી પ્રસ્થાન કર્યું છે, ક્યારે પાછા ફરશે. એ કથા આગળના ક્ષેત્રમાં આપણે અને શ્રવણ કરીશું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય.